જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણા આઈપીઓ આવનારા સમયની અંદર આવવાના છે, પણ જ્યારે માર્કેટ એક ડામાડોળ ઉપર પરિસ્થિતિમાં ઊભું હોય અને આવનારા સમયની અંદર એક મોટી ઇવેન્ટ આવવાની હોય કે જ્યારે બજેટની શરૂ થવાની હોય એની પૂર્વ તૈયારીમાં અલગ અલગ ન્યૂઝ ઉપર કે જે આપણને માર્કેટની અંદર ઉપર ઉથલ ફાથલ જોવા મળતી હોય, એવા સમયે જો આવનારા નવા વર્ષની અંદર એટલે કે કેલેન્ડર યર 2026ની શરૂઆત થતી હોય ત્યારે કે અલગ અલગ કંપનીઓ, સારી એવી મોટી કંપનીઓ કહી શકીએ કે પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે, ત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય, ઘણા આઈપીઓ આપણે ફીલ કરતા હોય પણ એલોટમેન્ટ મળતું ના હોય. પણ એવી પરિસ્થિતિ સાથે જો તમે આઈપીઓ ભરતા હોય ને એલોટમેન્ટ નથી મળતું તો એની પાછળ ક્યાં એક સામાન્ય કારણો હોઈ શકે કે આપણે ભૂલ પણ કરતા હોઈએ. તો એના ઉપર આપણે પ્રોપર વિડીયો બનાવેલો છે મિત્રો, કે તમે જોઈ શકો છો. એ લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે. અને સાથે આવનારા માસની અંદર કહીએ કે જાન્યુઆરી મહિનામાં અને આવનારા વર્ષની અંદર પણ કે કેલેન્ડર યર 2026ની અંદર પણ કઈ કંપનીઓ કે આઈપીઓ લઈને આવી રહી છે તેના ઉપર આપણે આ વિડીયોની અંદર વિગતવાર વાત કરીશું. તો વિતેલા સપ્તાહની અંદર ધ્યાનમાં રહેલો કે બહુ જ ચાલેલો શેર પણ કહી શકે એવી કોલ ઇન્ડિયા કંપની, કે જે કોલ ઇન્ડિયા કંપની જે એની પેરેન્ટ કંપની છે, કે એ કંપની પોતાની સબસિડરી ભારત કોકિંગ કોલ લિમિટેડ કે એ કંપનીનો પોતે આઈપીઓ લઈને આવી રહી છે. કોલ ઉત્પાદન ક્ષેત્રે કે એક ગવર્મેન્ટ ક્ષેત્રની એક સબસિડરી કહી શકીએ, એક ક્ષેત્રની આ કંપની છે કે કંપનીની અંદાજિત ઇસ્યુ સાઇઝ છે 1300 કરોડની છે મિત્રો. અને આવનારા સમયની અંદર જાન્યુઆરી માસની અંદર પણ આ કંપનીનો આઈપીઓ આવી શકે છે. આ સિવાય બીજી એક કઈ કંપની કહી શકીએ કે જે ટેકનોલોજી બેઝ ઉપર કે આધુનિક ટેકનોલોજી, નવી ટેકનોલોજી ઉપર કામ કરતી કંપની હોય કે એને સારું એવું પરફોર્મન્સ જોવા મળે કે નહીં એ જોવાનું રહેશે. કે આ કંપનીનું નામ છે ફ્રેક્ટર, કે જે એઆઈ અને ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે આ કંપની પોતે કામ કરી રહી છે. 4900 કરોડની અંદાજિત ઇસ્યુઝની સાઇઝ છે. એ સારી એવી મોટી કહી શકીએ. ઓલ ઓવર જોઈએ તો ઇન્ડિયાની અંદર એટલી બધી પ્રોપર એઆઈ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ ઘણી ઓછી છે, કે આવનારા નવી ટેકનોલોજીમાં આપણી આઈટી કંપનીઓ કામ કરી રહી છે, પણ પ્રોપર જે સંપૂર્ણ રીતે એઆઈ કંપની કહી શકીએ તો આ કંપની કેવું કામ કરી રહી છે એની વિગતવાર માહિતી આવશે ત્યારે આપણે જોશું. પણ આ કંપનીની ઇસ્યુ ઘણો એવો મોટો કહી શકીએ, 4900 કરોડનો અંદાજિત જોવા મળી રહ્યો છે. તો જાન્યુઆરી માસની અંદર આ કંપનીઓ લઈને આવે છે કે આવનારા સમયની અંદર કે ડીલે થાય છે. એક અંદાજિત સમય આપણે ધારીએ છીએ આ કંપનીઓના કે આ કંપનીઓ બધી પોતે આઈપીઓ લઈને આવે. ત્યાર પછીની ત્રીજા નંબરની કંપની કહું તો મિત્રો એ છે ક્લીન મેક્સ, કે જે એના નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય કે આ કંપનીના કયા ક્ષેત્ર ઉપર કામ કરી રહી છે. તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર ઉપર કામ કરતી આ કંપની, કે આ કંપની ઘણી મોટી ઇસ્યુ છે, એમ કહીએ કે આપણને એલોટમેન્ટ મળી શકે એવું ઇસ્યુની સાઇઝ છે કે 5200 કરોડનો અંદાજિત ઇસ્યુ સાઇઝ જોવા મળવાનો છે. તો આ કંપની ક્લીન મેક્સ. ત્યાર પછી ચોથા નંબરની કંપની કહીએ તો મિત્રો ઘણા સમયથી ધ્યાને આવેલી કંપની, કે વારંવાર આપણે જોતા હશે કે આ કંપનીનો આઈપીઓ આવવાનો છે, એવી કંપની કે ઓયો હોટલ. ઓયો કહી શકે કે હોટલ ક્ષેત્રે કે ફૂડ ક્ષેત્રે કામ કરતી કંપની ઓયો, કે જે કંપનીની ઇસ્યુની સાઇઝ અંદાજિત કહીએ તો 6650 કરોડની ઇસ્યુની અંદાજિત સાઇઝ છે. કે આ આઈપીઓ આવે છે જાન્યુઆરી માસમાં કે નહીં જોવાનું રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો ઘણા સમયથી આની પણ આપણે રાહ જોઈએ કે હીરો કંપની, હીરો મોટોકોપ, કે જે કંપનીની સબસિડરી કહીએ કે જે કંપની એનબીએફસી ક્ષેત્રે એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની ક્ષેત્ર ઉપર કામ કરતી કંપની હીરો ફિનકોપ, કે જે કંપનીનો આઈપીઓ છે પણ આવનારા સમયની અંદર કે આવનારા માસની અંદર પણ આવી શકે છે. ઇસ્યુની સાઇઝ કહીએ કે અંદાજિત એની સાઇઝ છે 3668 કરોડની આ ઇસ્યુની સાઇઝ જોવા મળવાની છે, કે અંદાજિત આપણે કહી શકીએ ઇસ્યુની સાઇઝ આપણને જોવા મળી શકે. એનબીએફસી ક્ષેત્રે જઈએ તો મિત્રો સારી એવી તેજી આપણા માર્કેટની અંદર શરૂ છે. અને જો આ ખરા સમયે આ કંપની આઈપીઓ લઈને આવે છે તો રિસ્પોન્સ સારો પણ કદાચ મળી શકે. હવે જોઈએ છીએ આ કયા પ્રાઇસ બેન્ડ ઉપર કેટલે વેલ્યુએશન ક્ષેત્રે લાવીને આવે છે. કમ્પેરમાં બીજી કંપનીઓ સસ્તી આપણે વેલ્યુએશનમાં મળતી હોય તો આ કંપનીને પણ એટલો બધો રિસ્પોન્સ ના પણ મળી શકે. આ બધું જ જ્યારે ડિટેલ્સની અંદર જોવા મળે ત્યારે આપણને ખ્યાલ આવી શકે. તો હીરો ફિનકોપ પછીની જે કંપની કહીએ તો આપણે પ્રેસ્ટીજ ગ્રુપની, એટલે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતી કંપની જે પ્રેસ્ટીજ ગ્રુપ, કે જે કંપનીની ઇસ્યુની સાઇઝ છે 2700 કરોડનો.
કે જે ડેવલપમેન્ટ એટલે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતી આ કંપની છે. ત્યાર પછી બીજા નંબરની ત્યાર પછીની કંપનીની વિશે વાત કરીએ તો જો કોર્ડેલિયર ક્રૂઝ કે જે એમ કે પ્રીમિયમ લક્ઝરી ક્રૂઝની ટુરિઝમ ક્ષેત્રે પોતે બિઝનેસ કરતી આ કંપની છે કે જે કોર્ડેલિયર ક્રૂઝ કે જે કંપનીનો ઇસ્યુની સાઇઝ નોર્મલ કહી શકીએ આપણે 727 કરોડ અંદાજિત જોવા મળવાની છે કે આ કંપની પણ કતારમાં છે, લાઇનમાં છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરું તો ડિલિવરી બેઝ ઈ કોમર્સ ક્ષેત્રે સારી એવી તેજી ઘણી કંપનીઓ ઉપર આપણે જોઈ અને ડિલિવરી એ કંપની પણ ઓલરેડી માર્કેટની અંદર પણ લિસ્ટેડ છે. એ જ ક્ષેત્રની બીજી કમ્પેર કરી શકે એવી ઝેરોફેક્સ કે જે કંપનીની ઇસ્યુની સાઇઝ કે આઈપીઓની ઇસ્યુની સાઇઝ અંદાજિત 2000 કરોડની જોવા મળી શકે એમ છે કે આ કંપની છે પોતે એ ડિલિવરી સર્વિસ પૂરી પાડતી, ઈ કોમર્સ ક્ષેત્રે, ફૂડ અને ગ્રોસરી ક્ષેત્રે પણ પોતે સર્વિસ પૂરી પાડતી આ કંપની છે. 2000 કરોડનો ઇસ્યુ સાઇઝ છે એટલે એવરેજ કહી શકીએ એવી કંપની છે, અંદાજિત આપણને જોવા મળી શકે. ત્યાર પછીની બીજી કંપની વિશે વાત કરીએ તો મિત્રો PCPL કે જે કંપની પ્રણવ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતી કંપની 392 કરોડનો ઇસ્યુની સાઇઝ પણ જોવા મળી શકે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની કહીએ તો અમાગી કે જે AMAGI અમાગી મીડિયા લેબ્સ ટેકનોલોજી બેઝ ઉપર કામ કરતી કંપની અને SaaS ટેકનોલોજી કે ક્લાઉડ બેઝ આધારિત આ કામ કરતી કે નવી ટેકનોલોજી બેઝ ઉપર કામ કરતી કંપની છે. ઓલ ઓવર આ કંપનીના જે બિઝનેસને ધ્યાને લઈને એક કંપની બીજી કમ્પેરમાં જોવી હોય આપણે તો FL ઇન્ડિયા કે FL3 અત્યારે નામ બદલેલું છે કે આ કંપની પણ આ ક્ષેત્રની અંદર કામ કરી રહી છે. તો એ કમ્પેરની સાથે આપણે કમ્પેરિઝન કરતાં જ્યારે આવનારા સમયની અંદર આ કંપની તમને જોવા મળે તો FL ઇન્ડિયાને પણ ધ્યાને આપણે લઈ શકીએ કારણ કે આ કંપનીનો બિઝનેસ એ સરખો આપણે કહી શકીએ. તો AI બેઝ ઉપર આ પણ આવનારા સમયની અંદર આ કંપની પોતે બિઝનેસ કરી શકે એમ છે કે આ જાહેરાતનું સોલ્યુશન એક પ્રોવાઈડ કરતી કંપની છે કે અમાગી કે જે કંપનીનો ઇસ્યુની સાઇઝ ઉપર વાત કરીએ તો 1020 કરોડનો ઇસ્યુની સાઇઝ અંદાજિત આપણને જોવા મળી શકે છે. ઘણા IPO લાઇનમાં છે. 2026ની અંદર ઘણી કંપનીઓ અલગ અલગ કંપનીઓ પર માર્કેટની અંદર લિસ્ટ થતી જોવા મળી શકે. માર્કેટ કેવું રહે છે કે આ કંપનીઓ કયા ભાવે કયા પ્રાઇસ બેન્ડ ઉપર લઈને આવે છે. આ સિવાય 2026ની અંદર ઘણા એવી મોટી કંપનીઓ પણ માર્કેટની અંદર આવવાની છે મિત્રો. તો એની અંદર સૌથી મોટી કહી શકીએ રિલાયન્સ કંપનીની કે રિલાયન્સ જીઓનો IPO આવી શકે એમ છે કે રિલાયન્સ જીઓ ટેલિકોમ ક્ષેત્રે આવે છે, રિટેલ ક્ષેત્રે આવે છે, કઈ ક્ષેત્રની કંપની પહેલાં લઈને આવે છે આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ શકાય. આ સિવાય ઈ કોમર્સ ક્ષેત્રની ફ્લિપકાર્ટ છે. પછી કેપિટલ માર્કેટ રિલેટેડ કોઈ કંપની હોય તો NSE પણ હોલ્ડમાં છે. આની સિવાય જે કહીએ NBFC ક્ષેત્રે કામ કરતી ફોનપે, બીજી કંપની કહીએ તો ઈ કોમર્સ ક્ષેત્રે ઝેપ્ટો અને સાથે EMX ક્ષેત્રે પ્રોડક્શન કરતી કંપની હોય તો એ બોટ. આ બોટ કંપની ઘણા સમયથી કતાર ઉપર છે અને સાથે AMC ક્ષેત્રે હમણાં જ ICICI AMCનો IPO પર લિસ્ટેડ થયેલો. ત્યાર પછી બીજી એક લીડિંગ કંપની કે કંપની જે આખા ઇન્ડિયાની અંદર મોટી કંપની કહી શકીએ AMC ક્ષેત્રમાં તો SBI મ્યુચ્યુઅલ ફંડનો. આ તમામ કંપનીઓ ઘણી મોટી કંપનીઓ એ 2026ની અંદર માર્કેટની અંદર લિસ્ટ થવાની છે. આ બધી કંપનીઓ ક્યારે IPO લઈને આવે એની પ્રોપર ડેટ આપણે અત્યારે નહીં પણ અંદાજિત એવો સમયગાળો કહી શકીએ કે આવનારા માસમાં શરૂઆતમાં જે પણ આપણે કંપનીઓ વિશે વાત કરી એ બધી જાન્યુઆરી માસની અંદર પણ લિસ્ટેડ થઈ શકે એમ છે. એવું આપણને એક સોર્સ થ્રુ જે કાંઈ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે. ઓલ ઓવર આ વિડીયોની અંદર મારું કહેવાનું કે આ બધી જ કંપનીઓ ઘણી કંપનીઓ માર્કેટની અંદર આવી રહી છે. જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય, મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટ હોય તો રેડી રાખો, પૈસાની સગવડતા રહી શકે. આ એક આપણે એક માહિતી માટે બનાવેલો વિડીયો છે જેથી કરીને તમને માહિતગાર થઈ શકો કે એટલી કંપનીઓ હજુ લાઈન પર છે. ઓલ ઓવર જો આ વિડીયોથી કાંઈ માહિતી મળી છે, તમને જાણવા મળ્યું છે, તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરવું ફ્રી ઓફ છે. અંત સુધી વિડીયો જોશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.